ટાઈમ મેનેજમેન્ટ કરતા શીખવું. આજે કાનજીભાઈ બધાને એપ્રિશિએટ કર્યા, બધાને આવકાર્યા કે ભાઈ 4 વાગ્યાનો સમય કીધો તો પણ 4:30 સુધીમાં આવી ગયા. આપણો દેશ પાછળ છે એનું સૌથી મોટું કારણ છે આપણે ટાઈમમાં કાંઈ સમજતા જ નથી. હોતા હૈ અને ચલતા હૈ, એટલા માટે પાછળ છીએ. પણ જો હવે આપણી આવનારી પેઢીને તમારે પાછળ રહેવા દેવી ના હોય તો તમારે તમારા બાળકોને સમયની મહત્વતા સમજાવવી જોઈએ. અને એ સમયની મહત્વતા ત્યારે સમજાય કે તમે પોતે સમયનું પાલન કરો. અહીંયા 4 વાગ્યાનો સમય લખવામાં આવ્યો તો એનો મતલબ છે કે 4 વાગે બધે આવવાનું જ છે. પછી 4:30 વાગે આવો, 5 વાગે આવો, 5:15 વાગે આવો, આવી રીતે ન જ ચાલે. જે સમાજ સમયને માન નથી આપતો એ સમાજ ક્યારેય આગળ વધી શકતો નથી. એટલે સુખી થવા માટે સમયનું પાલન કરવું, અનુશાસન કરવું. કોઈને કીધું હોય કે હું 8 વાગે તમારી ઘરે આવીશ તો 8 વાગે ત્યાં જવું જ જોઈએ તમારે. કોઈને કીધું હોય કે હું ફલાણી તારીખે આવીશ અને પછી આગલે દિવસે તમારે કોઈ અચાનક કામ આવી ગયું કે મારાથી નહીં અવાય તો સામેથી, હવે તો બધાને વ્યક્તિ દીઠ બધાની પાસે ફોન છે તો ફોનથી જાણ કરી શકે ભાઈ કાલે હું અડચણ છે, આવી શકવાનો નથી. આ પણ જાણ કરવી આપણી જવાબદારી છે કે જેથી કરીને આગલો માણસ ના અટવાય. એ તમારી રાહ જોઈને બેઠો ને તમે જાઓ ને છેલ્લી મિનિટે એને ખબર પડે કે ભાઈ પધારવાના નથી કે બેનશ્રી આવવાના નથી, તો એ પણ ખોટું છે. એટલે ટાઈમ મેનેજમેન્ટ શીખવું પણ અતિ જરૂરી છે. આગલી પેઢી, હવે આપણે તો પોણે પહોંચી ગયા, પણ હવે આગલી પેઢીને જો આપણે સાચો રસ્તો બતાવવો હોય તો આપણા જીવનમાં આ બધું અપનાવવું અતિ જરૂરી છે. કમ્યુનિકેશન એટલે કે સંવાદ. ઘરના સભ્યોની વચ્ચે જે બોલવાનો વ્યવહાર છે એને અરીસા જેવો રાખવો. અરીસામાં આપણે જોઈએ ત્યારે મોઢા ઉપર જે હોય એ કાંઈ પણ છુપાયા વગર દેખાય છે આપણને. એમ ઘરના સભ્યોએ એકબીજા સાથે મુક્ત મને વાતો કરવી જોઈએ. ન ગમતું હોય બીજા સભ્યની કોઈ વાત તો એને મોઢે કહેવી જોઈએ, અંદર રાખવી નહીં. કારણ કે મને તમારી શું વાત નથી ગમતી એ હું જો તમને ન કહું તો તમે કંઈ, આપણે આર્ષદ્રષ્ટા તો છીએ નહીં કે મારી સામેવાળાની વ્યક્તિ અંદર મનમાં શું ચાલી રહ્યું છે ખબર પડે. ઘરે રીંગણાનું શાક બનાવ્યું હોય અને ભાવતું ન હોય અને મોઢું બગાડીએ એના કરતાં એમ કહીએ કે ભાઈ મને રીંગણાનું શાક નથી ભાવતું, કાલથી બટેટાનું કરજે, તો કેટલું સુખ થઈ જાય. પણ મોઢું ચડાવીને ફરીએ તો એ ઉપાય એનો સરળ, એનો કોઈ સોલ્યુશન આવે નહીં. એટલે જે ઓપનનેસ છે કમ્યુનિકેશનની અંદર, કુટુંબની અંદર, સભ્યોની અંદર સંપૂર્ણપણે ઓપનનેસ હોવી જરૂરી છે. અને જ્યારે તમારા બાળકો મોટા થાય ત્યારે બાળકો સાથે મિત્ર ભાવે રહેવું એ પણ અતિ જરૂરી છે. અને છેલ્લું, અત્યારે આ કમ્યુનિકેશનની વાત આવી એટલે ફોન એ કમ્યુનિકેશનનું સૌથી મોટું માધ્યમ છે. એમાંય બટનવાળા ફોન મરી ગયા. હવે બધા સ્માર્ટફોનવાળા થઈ ગયા છે. હવે સ્માર્ટફોન છે એ 2 ધારી તલવાર છે. આનાથી તમે આખા વિશ્વ સાથે જોડાયેલા તો છુઓ, પણ તમારા પોતાનાથી તમે તરછોડાઈ જઈ રહ્યા છો. આપણા ઘરની અંદર આપણે ચપ્પુ રાખીએ છીએ. એ ચપ્પુ સબ્જી સમારવા માટે કામ લાગે, કપડું ફાડવું હોય તો એના માટે પણ કામ લાગે, બીજું કંઈ અટવાઈ ગયું હોય, ક્યાંય કાંઈ તોડવું હોય તો એના માટે કામ લાગે. પણ એ ચપ્પુને પેટમાં નાખીએ તો શું થાય? તો દવાખાને જવું પડે અને વધારે ઈજા થઈ ગઈ તો ઉપર જતા રહીએ. એમ ફોન છે એ 2 ધારી તલવાર છે. આજે આપણને અજાણતા પણ એવી ટેવ પડી ગઈ છે કે 2 મિનિટે ફોન જોઈએ છીએ, 5 મિનિટે ફોન જોઈએ છીએ. કોઈના ઘરે આપણે બેસવા ગયા હોય તો આપણે ત્યાં સોશિયલ કનેક્ટિવિટી એટલે કે સામાજિક વાણાતાણા બાંધવા માટે ગયા છીએ. એકબીજાનું સુખ દુઃખ, એકબીજાને સમજવા, જીવનશૈલી સમજવા માટે જઈએ છીએ. પણ એની ઘરે આપણે ફોન લઈને મંડી પડીએ, કાં વોટ્સઅપમાં લાગી જઈએ, કાં ફેસબુકમાં લાગી જઈએ, તો એ છે એ ચપ્પુ પેટમાં નાખ્યા જેવી વાત છે. અને અત્યારે હવે તો નવી વાત પ્રચલિત થઈ રહી છે કે જેમ એકાદશીનો ઉપવાસ રાખીએ છીએ એમ હવે ફોનનો ઉપવાસ રાખવા પણ શીખવું પડશે આપણે. હવે આવી સભા બેઠી હોય, આ સભા કોક પ્રયોજન માટે બોલાવેલી હોય,
એમાં તમે ફોન સાયલેન્ટ ના કરો અને રિંગ વાગે એટલે પાછા અહીંયા ફોનમાં જામી પડો. આપણે એક જામી પડીએ ફોન ઉપર અને આજુબાજુ બીજા 10 કે 20 જણા છે એને ડિસ્ટર્બ પણ કરીએ. હવે તમને રસ ના હોય સભામાં, એવું બની શકે, તો તમારે ઊભા થઈને જતું રહેવું જોઈએ. બીજા 10 જણને ડિસ્ટર્બ કરવાનો આપણને કોઈ અધિકાર બનતો નથી. એટલે ફોન છે એ જરૂરી માધ્યમ છે આજે, એના વગર ચાલી શકે એમ નથી. અત્યારે તો એવું પણ કહેવાય કે ફોન ઘરે બૈરું ઘરે ભૂલી જઈએ, ક્યાંક બહાર જતા હોય તો ચાલે, પણ ફોન ભૂલી ગયા તો નહીં ચાલે. આવું જ્યારે મહત્વ જે ટૂલ્સ છે, જે સાધને આપણા જીવનમાં ઊભું કરી દીધું છે, એ આજનો જે સ્માર્ટફોન છે એને જ્યારે 2007માં એપલ કંપનીના સ્થાપક સ્ટીવ જોબે જ્યારે સમાજ સામે મૂક્યો અને પછી જ્યારે મૃત્યુના બિછાના ઉપર હતા, ત્યારે એક લેખક એની આત્મકથા, એની બાયોગ્રાફી લખવા માટે સંશોધન કરતા હતા. એ એમનો ઇન્ટરવ્યૂ લેવા ગયા, ત્યારે એમણે પૂછ્યું કે આ ફોનનું મહત્વ શું છે. ત્યારે એમણે એવું કીધું કે આ ફોનનું મહત્વ અતિ છે, પણ આ ફોન છે એ દારૂ કરતાં પણ વધારે નશાકારક છે, એટલે મેં મારા બાળકોને આઈફોન કે આઈપેડ આપ્યું નથી. એ જ્યારે ઉંમરલાયક થશે અને સમજણ આવશે ત્યારે જ હું એને આપીશ, અથવા તો એની જાતે લેશે. આ ફોનનો જે શોધક છે એ આ વાત કરી રહ્યો છે, બીજો ત્રીજો નહીં. અને એ ફોનને આપણે જ્યારે જીવનનું માધ્યમ બનાવ્યું છે, ત્યારે અગેઇન પાછું પહેલી જે વાત કરી, વિવેક બુદ્ધિ. ફોન જ્યારે જ્યારે હાથમાં લ્યો ત્યારે વિવેક બુદ્ધિને તમે હાથમાં રાખજો. પહેલાં આપણે ગામડેથી આવતા, અઠવાડિયે અહીંથી કાગળ લખીને મોકલતા, અને તોય ખબર પડી જતી કે હવે મારો દીકરો કે મારી દીકરી સહકુશળ છે, કાંઈ વાંધો આવ્યો નથી. એમ તમે 10 મિનિટમાં તમને મિનિટે મિનિટે ફોન સામે કોઈકની વાત આવી, કોઈનો ટેક્સ આવ્યો, કોઈનો વોટ્સઅપ આવ્યો, તો એને રિસ્પોન્સ કરવો જરૂરી નથી. તમે સાંજે અડધો કલાક બેસી અને એને રિસ્પોન્સ કરશો તો ચાલશે. કોઈ વોટ્સઅપ કર્યો એટલે ટિંગ થાય તો એ ટિંગ બંધ કરી દેવું, કારણ કે ટિંગ છે એ એન્ઝાયટી પ્રેરે છે તમારી અંદર. એ એન્ઝાયટીને બંધ કરવી હોય, તમે જો બંધ કરશો તો તમારા બાળકો બંધ કરશે. હમણાં 5-7 વિદ્યાર્થીઓ સાથે બેસવાનું થયું, કોલેજના છોકરાઓ હતા, અને એમની બધી વાત સાંભળી, એમને પૂછ્યું શું કરો છો, શું નહીં, આ તે બધી વાત કરી. પછી મેં કીધું, છોકરાઓ તમે ઈમાનદારીપૂર્વક જો મને જવાબ આપવાના હો તો મારે એક પ્રશ્ન પૂછવો છે તમને. કે હા અંકલ પૂછો. તો બેટા તું તારા આ સ્માર્ટફોન ઉપર કેટલો સમય 24 કલાકમાંથી વાપરે છે? તો એક છોકરાએ જરાક વિચારીને કીધું, હિસાબ માંડ્યો, તો કે અંકલ 6 કલાક તો જતા જ રહે છે. બીજાએ 5 કલાક કીધા, એકે 3 કલાક કીધા, એકે 2 કલાક કીધા. હવે 6 છોકરાએ આવું કીધું કે 2 કલાકથી 6 કલાક વચ્ચે એ લોકો એમાં સમય વાપરતા નથી, વેડફી રહ્યા છે. વેડફતા નથી, બરબાદ કરી રહ્યા છે, એમનું જીવન બરબાદ કરી રહ્યા છે. તમે વિચાર કરો કે જે છોકરાઓ કોલેજમાં ભણે, જે 6 કલાક જો ફોનમાં બગાડતા હોય તો એના અભ્યાસક્રમનું એ શું ભણવાના? અભ્યાસક્રમનું કદાચ અહીંયા બધી લાલિયાવાડી ચાલે છે, ચોરી કરીને પાસ થઈ જવાય છે, એને સર્ટિફિકેટ મળી જશે, પણ સર્ટિફિકેટ મળી ગયા પછી એન્જિનિયર પણ થઈ ગયો હોય તો એન્જિનિયર થયા પછી આ દેશનું કે આ સમાજનું કે એના કુટુંબનું કેવી રીતે ઉજાળશે? અમારે ત્યાં એક પોસ્ટ ભરવાની હોય એન્જિનિયરિંગની અંદર તો 300 થી 400 એપ્લિકેશન આવે. હવે 300 એપ્લિકેશનમાંથી કે 400 એપ્લિકેશનમાંથી અમારે એક જ પોઝિશન લેવાની હોય તો 399ને કેમ કાઢી મૂકવા એ જ વિચારવું પડે ને અમારે પહેલાં. હવે વિચાર કરો કે જે લોકો બાળકો 5-5 કલાક 6-6 કલાક આવા ફોનમાં બગાડતા હોય તો એ શું ભણશે સ્કૂલમાં? એના જીવનનો પાયો કેવી રીતે તૈયાર કરશે ને આગળ જઈને સમાજ માટે ભારરૂપ થશે? માટે હું દરેક મા બાપોને, અહીંયા તો સમૂહ લગ્નમાં ભાગ લેવાવાળા મોટા ભાગના મા બાપો છે, એટલે આર્થિક રીતે એટલા સમૃદ્ધ ન હોય, આર્થિક રીતે પાછળ રહી ગયેલા હશે, એટલે પોતાના છોકરા છોકરીઓને કદાચ સ્માર્ટફોન લઈને ના પણ આપ્યું હોય. પણ દુર્ભાગ્ય એ છે કે સ્માર્ટફોન એટલા સસ્તા થઈ ગયા છે, 4000માં 5000માં સ્માર્ટફોન પણ થઈ ગયા છે, એટલે બધા લઈને દઈ દે છે. તમે એ ફોન આપો છો, એ જો તમારા બાળકો વિદ્યાર્થી જીવનમાં હોય તો એને સમજાવજો. એ પેટમાં નાખવાનું ચપ્પુ તમે એને આપી રહ્યા છો, સબ્જી સમારવાનું ચપ્પુ નથી. એટલે આમાં પણ વિવેક બુદ્ધિ બધા રાખે
અને કારણ કે આ સંસ્કાર પર્વ છે એટલા માટે આ થોડીક સુખની ચાવીઓની વાતો તમારી સાથે શેર કરી છે. આ બધી વાંચેલી વાતો શેર નથી કરી, મારા જીવનમાં અપનાવેલી વાતો બધી તમને શેર કરી છે. માટે અને આપ સર્વે અહીંયા શાંતિથી સાંભળો એ બદલ અસ્તુ. જય સ્વામિનારાયણ. અને જ્યારે આ સંસ્કાર પર્વની પૂર્ણાહુતિ થશે ત્યારે નવજીવનમાં પ્રદાર્પણ કરનાર દરેક નવયુગલો અને એમના સર્વે બંને પક્ષના મા બાપો ખૂબ સુખીભરી જિંદગી આવનારા વર્ષોમાં જીવે એવી ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.